હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે અમારા દિવસની શુભ શરૂઆત થઈ ગઈ છે. અત્યારે સ્ટુડિયો ઉપર જવાનું છે. તો સ્ટુડિયો ઉપર થોડું ઘણું કામકાજ હતું, એના હિસાબે ઓટો મારતા આવીએ. ડેટા કોપી કરવાનું બધું. હા ના ઓકે, તો ચાલો સ્ટુડિયો ઉપર જઈને મળીએ. હેલો ગાઈઝ, તો સ્ટુડિયો ઉપર જવા માટે નીકળી ગયો છું. જયરાજને ફોન કરીએ કંઈ આવવાનું હોય કે નહીં આવવાનું. સવારે વહેલા તો ફોન કર્યો હતો એટલે આવવાનું કહેતો હતો. જોઈએ, કેમ કે બહુ બધો ટાઈમ થઈ ગયો સ્ટુડિયો પર. જે એકલા હશું તો થોડો ઘણો કંટાળો આવશે, પણ હવે ડેટા કોપી કરવાનું એટલે જવું તો પડશે. ઓકે મિત્રો, તો ચાલો જઈએ સ્ટુડિયો ઉપર. અને અમારે તો રાતે વરસાદ પડ્યો હતો એટલે બહુ ઠંડુ વાતાવરણ થઈ ગયું. બહાર જોઈએ તો બહુ જ ઠંડુ વાતાવરણ અને પોણી થઈ ગયું, બધું ખાબોચિયો ભરીને. એટલું સારું કે આ ગોમથી બહાર નીકળવાનો રોડ મસ્ત એટલે કશું પ્રોબ્લેમ થયો નહીં. પણ હવે અમારા સ્ટુડિયો બાજુ તો બધું ખોદેલું હતું, રિનોવેશન ચાલુ હોય એટલે એ બહુ તકલીફ પડશે ગાડી લઈ જવાની મૂકવાની. તો જઈએ ત્યો કે જેવી હાલત. ઓકે મિત્રો, તો અમને આમ બ્લોગમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. હજુ તો ઘણા બધા બ્લોગ બાકી, શૂટ કરેલા, એડિટ કરવાના બાકી, અપલોડ કરવાના બાકી. તો જોતા રહેજો, મળીએ. જો મિત્રો, અમારા વિસનગરના રોડની હાલત બધી જગ્યાએથી ખોદી નાખ્યું. અમારા સ્ટુડિયોના રોડ ઉપર તો બહુ ભયાનક હાલત. ગાડી એ બધ તો લઈ જ જવાય એવી નહીં ને, કે એમને એમ ગાડી અંદર પેઈ જાય ગટરમાં. એના લીધે ટ્રાફિક જેટલું થાય. કલુએ કચરો નાખવાનું કીધું હતું, થેલી આલી હતી, પણ એમને એમ ગાડીમાં લઈને પાછી આવ્યો. હવે સ્ટુડિયો ઉપરથી ઘેર જાય ને એટલે પાછું યાદ કરી નાખવી પડશે. નક્કી એમને એમ પાછું કલુન જોડે ઘેર જશે. વિડીયોમાં લઈ લઉં ને, કોઈ દિવસ તમે આવ્યા નહીં બ્લોગમાં, એટલે આજે આવી જશે. ચા પીતા પીઓ. તમારે બોર્ડ હાથે આવી જાય ને તો જે કોઈ જોવો એને ખબર પડે ને. હા, આવતા તો આવી જઈએ સ્ટુડિયો ઉપર, પણ લાઇટ નહીં. હવે લાઇટ ચાણા આવે એ કોઈ ખબર નહીં. ત્યાં સુધી તો બેસીએ, ચા બા મંગાવીને પીએ. થઈ ગયું ભાઈ બન રેડી. 15 દિવસમાં કીધું હાલવાનું, ખાલી નોમ એડ કરવાનું તમે. મીડિયમ. ચલો મિત્રો, પકોડી ખાવા માટે આવી જાઓ. હેલો ગાઈસ, આજે બજારમાં જઈને આવીને એક હાર્ડ ડિસ્ક લેવાની હતી. એ લઈને અને ત્યાં જે ભાઈને ખાલી એમના ત્યાં સીસીટીવી કેમેરો એક પડ્યો હતો, એ ખાલી હાથમાં પકડીને જોયો હતો મેં. અને એટલામાં તો એમેઝોનવાળાએ અહીંયા એડ એમની શો કરી દીધી. આના ઉપરથી તમને ખબર પડતી હશે કે કેટલું ખતરનાક. કે ખાલી મેં એ જગ્યા ઉપર જઈને એ કેમેરો એમનો ખાલી ડેસ્કટોપ ઉપર ત્યાં પડ્યો હતો ટેબલ ઉપર, અને મેં ખાલી એ જોયું જ છે. અને એમને ખાલી વાત કરીએ કે આ સીસીટીવી કેમેરો કઈ રીતનો હોય. ખાલી ફક્ત 2 મિનિટ માટે જે કેમેરાને પકડ્યો અને એના વિશે વાત કરી. અને એટલામાં તો એમેઝોને મને 24 મિનિટ પહેલાં, મતલબ કે મેં હમણાં જ ફોન જોયો, ચેક કર્યો, તો ઉપર જે એની એડ આવી ગઈ. સેમ આવો જ કેમેરો તો, સેમ આ ટાઈપ. તો તમે વિચારી શકો છો કે કેટલું ભયાનક છે. તો આ વસ્તુ બંધ કરવાની હોય તો કઈ રીતે કરાય એ તમારે ડિટેલ જોઈતી હોય તો ખાલી મને મેસેજ કરજો.